શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 8મી મે 2022. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક આજે 2 લેવા છે. એક 901 અને બીજું 902. 901ની અંદરમાં માત્ર છેલ્લી 4 લાઈનો અસમતા વિશેની જે છે એ આપણે ગયા વખતે છૂટી ગઈ હતી અને સમયના આધારે આજે એ પૂરી કરીને 902 ચાલુ કરશે. થોડુંક અનુસંધાન થાય એટલા માટે પાના નંબર 642 ઉપરથી લઈએ છીએ. જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ ચેતન જળને ભીન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. જ્યાં સુધી યથાસ્થિત અનુભવ ન થાય ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ વિક્ષેપ અને મનની ચંચળતા ઊભી રહે છે. અનુભવ થાય ત્યારે એક અદ્ભુત પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને એ સ્થિતિ એવી છે કે પૂર્વે કદી જે અનુભવમાં લીધો નથી એવો અનુભવ અત્યારે થાય છે. એટલો જ નહીં, એ અનુભવની સાથે સાથે આત્માના સર્વ ગુણો અનુભવાંશે કંઈક પ્રગટ થઈને એનો અનુભવ થાય છે. સર્વગુણાંશે સમ્યક અનુભવ એ સમ્યક. 751માં બીજા નંબરનું સમ્યક પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. એમાં દરેક ગુણ સમયે સમયે પ્રગટ થાય છે, કારણ કે સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, તો આપણો આત્મા પણ અર્થક્રિયા સંપન્ન છે. એટલે બધા જ ગુણો એના પર્યાયની અંદરમાં એ પ્રગટ
પ્રગટ થયા વગર રહેતા નથી, પણ આપણી દ્રષ્ટિ તેના તરફ ન હોવાને કારણે આપણને ખ્યાલ આવતો નથી કે અત્યારે જ્ઞાનની પર્યાય ચાલે છે. તમે સાંભળો છો, એમાં કોણ મદદ કરે છે? હું બોલું છું, એમાં મને કોણ મદદ કરે છે? તમને કોણ મદદ કરે છે? અંદરમાં રહેલું જ્ઞાન અને શ્રદ્ધા, આ બે વસ્તુ તમને મદદ કરે છે અત્યારે. પણ તમારી દ્રષ્ટિ તમારા જ્ઞાન ગુણ તરફ કે શ્રદ્ધા ગુણ તરફ નથી, માત્ર આ વાક્ય તરફ છે, કે અહીંયા ભગવાન તરફ છે, કે મારા તરફ છે, કે વચનામૃત તરફ છે. એટલે તમને ખ્યાલ આવતો નથી કે તમારા ગુણો કયા પ્રગટ થઈને તમને અત્યારે મદદરૂપ થઈ રહ્યા છે. ઉપયોગ નથી. જો ઉપયોગ હોય તો આ સાંભળતાની સાથે અંતર્મુખતાનો અભ્યાસ હોય તો આ બાજુ સંભળાય અને આ બાજુ અંતર ગુણોની પ્રતીતિ થયા કરે, સમજણ આવ્યા કરે, જ્ઞાન વપરાયા કરે, શ્રદ્ધા વપરાયા કરે, વાતનો સ્વીકાર થયા કરે. અંદરમાં પ્રતીતિ નથી એટલે અંદરનો આ વાતનો સ્વીકાર બી થતો નથી. કૃપાળુદેવના વચનનો સ્વીકાર થતો નથી. અને પછી ફરિયાદ કરીએ કે સારું અમે કેટલાય વખતથી સાંભળ્યું, અમારું કંઈ થતું નથી. નો થાય. પ્રોસેસમાં ક્યાંક ખામી છે, એ ખામી દૂર કરવાની છે. જે ક્રિયા કરીએ છીએ એમાં ક્યાંક ખામી છે એને શોધવી અને એને દૂર કરવી તો કાર્ય થાય, અન્યથા કાર્ય નથી થતું. તો અહીંયા યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. એ સ્વરૂપસ્થ થાય, અનુભવ થાય ત્યારે એક વિશેષ ગુણનો અનુભવ થાય છે. એ ગુણ છે સુખ ગુણ, આનંદ ગુણ, પ્રસન્નતાનો ગુણ. એ એવો થાય છે કે આખું જગત એને કારણે ભૂલાઈ જાય છે. આખું જગત ભૂલાય. તમે માત્ર એ ગુણના આવિર્ભાવની અંદરમાં તન્મય ઉપયોગે શાંત થઈ જાઓ એવી એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે તમે સ્વરૂપસ્થ થઈ જાઓ છો. સ્વરૂપસ્થ એટલે સ્વરૂપમાં સ્થિરતા, એ તમે થઈ જાઓ છો. તમને બહારની વસ્તુમાં સુખ ગોતો છો, પણ સુખ અંદરમાં છે. હવે એ સુખ જો તમને મળ્યું અને એ સુખ બહારના બધા જ સુખથી આ વધારે ચડિયાતું અને વધારે સારું, વધારે શાશ્વત હોય, અવ્યાબાદ હોય, તો કયા સુખનો તમે પસંદગી કરશો? અંદરના સુખની પસંદગી કરશો. બરાબર? અંદરના સુખને માણતા સ્વરૂપસ્થ થઈ જાય, એમાં ટકી શકે. પછી કોઈ કર્મનો જોરદાર ધક્કો લાગ્યો અને એમાંથી તમે બહાર નીકળી ગયા એવું બની શકે છે. પણ એક વખત તમે એ રંગ ચાખ્યો, એ સુખ ચાખ્યું, એ પ્રસન્નતાનો અનુભવ કર્યો, એ અનુભવ એ તમારી મૂડી છે આગળ જવા માટે. એ મૂડીને આધારે આગળના કાર્યો થશે. તો આવું થવા યોગ્ય છે. દર્શનનો વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સન્નુત્પન્ન થાય છે. તત્વ પ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. તત્વ પ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. અંદરના તત્વની પ્રતીતિ થઈ. શું શું પ્રતીતિ થઈ? એ પ્રતીતિ થઈ. આત્મા ક્યાં છે? આત્મા ક્યાં છે? અંદર છે. દેહ વ્યાપી છે. એટલે દેહ વ્યાપી કીધું એટલે એક વ્યાપનાર જુદો અને દેહ જુદો, આવું થયું ને. એક દેહ છે, એક અંદર આત્મા છે. તત્વ પ્રતીતિ શેની છે? બે તત્વો. એક દેહ રૂપી પૂતગલ દ્રવ્યની પ્રતીતિ થઈ અને એક જોવા જાણવા વાળા એક આત્માની પ્રતીતિ થઈ. બે પ્રતીતિ થઈ. વિવેક પ્રત્યો એટલે પૂતગલની પ્રીતિ છૂટી ગઈ અને આત્મ પ્રતીતિ ટકી રહી. આવા આત્મ પ્રતીતિ થતા ચૈતન્યનો પ્રવાહ જે છે, એક પ્રવાહ છે, એક સતત ચાલતી ક્રિયા છે. પ્રવાહ એટલે અંદરમાં વિચારોનો પ્રવાહ. તે ત્યાં સુધી
આ તો વિચારનો પ્રવાહ તો શરૂઆતની ભૂમિકા થઈ, પણ ત્યાં સુધી કે તમે જે ગુણ આત્માની અંદરમાં હોય તે ગુણોની અંદરમાં પ્રવાહ રૂપે સતત જોડાયેલા રહો, એનું નામ પ્રવાહ છે, ચૈતન્યનો પ્રવાહ છે. ચૈતન્ય એ ગુણ છે, એવી રીતે બધા જ ગુણોનો પ્રવાહ છે. પ્રવાહ હોય કે ન હોય? ગુણોમાંથી પર્યાય પ્રગટે છે, જુદી જુદી અવસ્થા પ્રગટે છે. એ અવસ્થા રૂપ સ્થિતિ સમયે સમયે બદલાય છે, અને સમયે સમયે બદલાતા દરેક સમયની સ્થિતિનું જ્ઞાન કરનારો આત્મા ત્યાં હાજર છે. એટલે એક કર્મ પ્રવાહ છે અને એક જ્ઞાન પ્રવાહ છે. થયું પૂરું? આ છે તત્વ પ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમો વ્યતીત કરવા યોગ્ય છે. હિન્ડ્રન્સ આવશે, કર્મ બાંધ્યા છે એટલે વિક્ષેપ આવશે. વિક્ષેપ આવે તો માત્ર જોઈને તત્વ નિર્ણય તરફ પોતાના આત્માને ઉપયોગપૂર્વક સ્થિર રાખવો, આ અભ્યાસ છે, આ સાધના છે, અને આમ કરવું યોગ્ય છે. અનંત જ્ઞાનીઓએ આ પ્રમાણે કહ્યું છે અને ક્રમે કરીને એની અંદરમાં સ્વરૂપસ્થ થયા છે. આપણે પણ એમને અનુસરવું એ યોગ્ય છે અને આપણે પણ એ જ કરવું યોગ્ય છે. ચારિત્રમો ચૈતન્યના એટલે કે જ્ઞાની પુરુષના, તો તમારા ચૈતન્યનો આધાર મળે તો સર્વશ્રેષ્ઠ. ચૈતન્યનો આધાર ન હોય, તમે એમાં સ્થિર રહી શકતા ન હો, તો જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી દ્રઢ વિશ્વાસપૂર્વક એમાં પ્રલય થાય છે. ચારિત્રમો ચૈતન્યના અથવા જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે. કોણ પ્રલય થાય છે? ચારિત્રમો. ચારિત્રમો એટલે શું? ક્રોધ, માન, માયા, લોભ. નવનો પ્રશ્ન. બરાબર? ચારિત્રમોનું શું કાર્ય? આત્મ સ્વરૂપમાં સ્થિર થવા ન દે એવો વિક્ષેપ આવ્યા જ કરે. ચારિત્રમોનું એ કાર્ય. દર્શનમોનું શું કાર્ય? સ્વરૂપ તરફ જવા જ ના દે. ઓલો ગયા દર્શનમો થોડો નબળો પડ્યો અને આપણે ગયા તો ચારિત્રમો નડે કે એ તમને સ્થિર થવા ના દે અંદર. આ બે કામ મોહના છે, અને મોહ પૂર્વે અનંત વાર એક ને એક વાતનું રટણ કરી અને એવો દ્રઢ બાંધી લીધો છે, પણ એ તમારા હાથમાંથી જુદો છે. તમારા હાથમાંથી મોહ જુદો છે. પાણીની અંદરમાં તેલના ટીપા નાખ્યા, પાણી ભળી ગયું નહીં, પાણીની અંદર જ છે, પાણી સાથે છે, છતાં ભળ્યા નથી. એમ આત્માની સાથે મોહ ભળ્યા વગરનો પડ્યો છે. બરાબર? હવે એને તેલને નથી જોવું, શુદ્ધ પાણીને જોવું છે. ઉપયોગપૂર્વક સ્થિર થઈ જાઓ. આ કાર્ય કરવું છે. તેલ અને પાણી કદી ભેગા થઈ શકે નહીં. સામાન્ય આમ તો પૂતગલની જ બંને પર્યાય છે. પાણી પણ પૂતગલ છે, તેલ પણ પૂતગલ છે. એક જ દ્રવ્યની જુદી જુદી પર્યાય છે, પણ પર્યાય પણ સ્વતંત્ર છે. તેલની પર્યાય તેલની પર્યાય છે, પાણીની પર્યાય પાણીની પર્યાય છે. ભેગી થતી નથી. જ્ઞાન ગુણ દર્શન ગુણ રૂપે પરિણમે નહીં, અને દર્શન ગુણ જ્ઞાન રૂપે પરિણમે નહીં. જ્ઞાન જ્ઞાન રૂપે જ પરિણમે, દર્શન રૂપે ના પરિણમે. એમ બધા જ ગુણો સ્વતંત્ર છે. એમ વસ્તુના સ્વભાવને ઓળખો, એના સ્વરૂપને ઓળખો,
જો પાકેભાઈ સ્વરૂપને ઓળખાયું હશે તો અડધું કામ પૂરું થઈ જશે. અડધું કામ પૂરું થઈ જશે. પછી બાકીનું અડધું કામ એ જેવો તમારો પુરુષાર્થ એ પ્રમાણે ચાલશે. પુરુષાર્થી બનો, વારંવાર અંદરમાં પોતાના જે બોધ પ્રાપ્ત થયો છે એનું રટણ રાખ્યા કરો, મનન ચિંતન રાખ્યા કરો, તો બાકીનું અડધું કામ પૂરું થવામાં જાજી વાર નહીં લાગે. જાજી વાર નહીં લાગે. તમારી અંદર તમે અહીંયા આવશો બી ખરા, તમારી બહારની વર્તણૂક જોઈને લોકો એમ કહેશે કે આમાં પરિવર્તન દેખાય છે. અત્યારે આપણું પરિવર્તન જોઈને કોઈને એવું લાગે કે આપણે બદલાણા છીએ, તો આપણી દશા સારી કે કોકને દેખાતું નથી આપણી દશા. અમે તો બદલાણા નહીં, પણ કોકને જેવો દેખાડવાની દ્રષ્ટિ જ ના હોય તો અમે શું કરીએ? ભાઈ પોતાને તો ચોક્કસ ખબર પડે, પોતાને તો ખબર ચોક્કસ પડે, પણ તમારી એટલી દશા થાય કે તમારા બાહ્ય વર્તનની અંદરમાં દશાનું પ્રતિબિંબ પડે અને લોકોને પણ એમ થાય કે પ્રમાણોદેવે પણ લખ્યું છે, એમ લખ્યું છે કે આને કોઈક એવા ગુરુ મળ્યા છે, એની ખાતરી થઈ જાય. ખાતરી થઈ જાય તો અસંગતાથી પરમ અવગાઢ અનુભવ થવા લાગ્યો છે. આપણે અસંગતાનો વિચાર કરો. આપણે કેની કેની સાથે સંગમાં છીએ? કેની કેની સાથે સંગમાં છે? કઈ અઘરો સવાલ નથી, આ તો આપણો સીધો સવાલ છે. હા, જળના સંગમાં પણ છીએ, ચેતનના સંગમાં પણ છીએ. બરાબર? સંગમાં હોવું એમાં વર્તમાન કોઈ ભૂલ છે કે પૂર્વની ભૂલ છે? પૂર્વની ભૂલનું પરિણામ છે. બરાબર ને? સંગમાં હોવું પૂર્વની ભૂલ. સંગ તો થયો, સંગ પૂર્વે બાંધેલા કર્મ અનુસાર વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પરિસ્થિતિ હોય, એનો સંગ થશે થશે ને થશે. તો નિયમ છે. મેં તમારી સાથે કોઈ લેતી દેતી કરી અને આત્મા નિત્ય છે, તમારી પાસે લીધું દેવાનું રહી ગયું, તો મારે આવતા ગયા હવે પછીના ભાવમાં મારે તમને ચૂકવવું પડશે. તો બિલકુલ સીધો એક ને બે જેવો સવાલ છે ને. બરાબર છે કે નહીં? દેવું પડે કે ન દેવું પડે? જરા ખખડી ના પાડને. હા, દેવું જ પડે, સવાલ જ નથી. એ શાસ્ત્રની અંદરમાં 10 પ્રકાર અને 14 પ્રકાર પરિગ્રહના વર્ણવ્યા છે. બાહ્ય પરિગ્રહ યોગ્ય છે. આપણે 2 દિવસ પહેલા કે ખેતવસુ પ્રમાણે કમાય, હિરણ સોણ પ્રમાણે કમાય વગેરે આપણે બધું લીધું ને, તો એમાં આપણને ખ્યાલ આવે એટલા માટે ક્ષેત્ર એટલે ખેતર, એના જમાનામાં, પૂર્વના જમાનામાં ખેતરનો એક બંધન હતું, પરિગ્રહ હતું. વસ્તુ, જળ વસ્તુઓ, પદાર્થો. વસ્તુ એટલે મકાન, પછી ધન ધાન્ય, પછી વસ્ત્રો, વાસણ, દાસ દાસી, પશુઓ, આ બધી સંપત્તિ છે. શ્રાવકો, ભગવાન મહાવીરના વખતે શ્રાવકો હતા.
કેટલી ગાયોના સ્વામી હતા? શાસ્ત્રો વર્ણન આવે છે, લાખો ગાયોના સ્વામી હતા. તો એ એક સંપત્તિમાં ગણાતો. બરાબર? પશુ, પછી વાહન. તમારી પાસે 2 વાહન છે? પછી બિછાનું અને આસન. આ 10 પ્રકારે બાહ્ય વસ્તુ છે. એની સાથે આ જીવ સંયોગમાં આવ્યો છે, જે પૂર્વ કર્મનું કામ છે. સંગ ઉભો કર્યો છે તમે અત્યારના કારણે. અત્યારે તમને 2 વસ્તુ મળી છે. એક, પૂર્વનો સંસ્કાર તમારી સાથે છે. બીજું, વર્તમાનમાં તમને બોધ મળ્યો છે. બોધ મળ્યો છે ને? તમે બોધ મળ્યા પછી કોઈના સંગ ઉભો કરો, એ તમારી વર્તમાન ભૂલ છે. સંયોગ થવો એ કર્મનું કારણ છે. સંગ થવો કે જેમાં જે વસ્તુની અંદરમાં મારાપણાનો ભાવ કરવો, એનું નામ સંગ છે. સંયોગ હોઈ શકે. કૃપાળુદેવને કેટલો સંયોગ હતો? તો ભરત મહારાજાને કેટલો સંગ હતો? શાલિભદ્રને કેટલો સંગ હતો? સંગ નહોતો, સંયોગ હતો. સંયોગ હોવા છતાં એક પણ વસ્તુ સાથે મારાપણાનો એમને ખ્યાલ ઊભો કર્યો નહોતો. ખરેખર શું કરવું જોઈએ? વ્યક્તિ સાથે મારાપણાનો ભાવ છોડી દેવો. આ દીકરો મારો, દીકરી મારી, દીકરાનો દીકરો વળી મારો, એ તો મને બહુ ગમે. વ્યક્તિ સાથે મારાપણાનો ભાવ છોડી દેવો. હું દેહાદી સ્વરૂપ નથી ને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતા રાગનો શ્લોક છે. વસ્તુ સાથે માલિકી પણ છોડી દેવું. વ્યક્તિ સાથે મારા પણ છોડી દેવું. વસ્તુ સાથે માલિકી ભાવ છોડી દેવું. અને પરિસ્થિતિ સાથે ગમા-અણગમાનો ભાવ છોડી દેવો. જેમ છે તેમ સ્વીકાર છે. તમારો ઋણાનુબંધ છે કોઈ પણ સાથે, વ્યક્તિ સાથે, વસ્તુ સાથે કે પરિસ્થિતિ સાથે. તમારો ઋણાનુબંધ છે એ પૂરો નથી થયો ત્યાં સુધી તમારે એની સાથે રહેવું જ પડશે. આ સિદ્ધાંતો છે એને તમારે સ્થિર કરવા પડશે હૃદયમાં. આપણે કેટલી બધી વસ્તુ સાથે માલિકીપણાનો ભાવ રાખીને બેઠા છીએ. ખોટી વાત છે મહેન્દ્રભાઈ? કેટલી બધી વસ્તુ સાથે માલિકી ભાવ છે. એક ભિખારીને પણ પોતાનું ભીખ માંગવાનું તોંબડું છે ને, એમાં એ મારું છે એમ કે છે. આપણે પણ ભિખારીમાં આ દ્રષ્ટિથી શું ફેર? બરાબર ને? તો આવો બધો પરિગ્રહ છોડી દેવો. પરિગ્રહ છોડી દેવો એમ કહી છે, પણ શું કામ નથી છોડતો? કારણ કે એમાં એવી માન્યતા છે, વ્યક્તિની અંદરમાં શરણ ભાવ છે. આ મને સુખ આપશે, ગઢપણમાં મારી સેવા કરશે વગેરે. વસ્તુની અંદરમાં સુખ ભાવ છે કે આનાથી સુખ મળે. જે બંને પરિણામ, બંને ભાવ બિલકુલ ખોટા છે. શરણ ભાવ છે પતિને પત્ની તરફ અને પત્નીને પતિ તરફ શરણ ભાવ છે, તો એ સાચો છે, વ્યાજબી છે. દરેક જીવ સ્વતંત્ર છે અને દરેક પોતાના કર્મ લઈને આવ્યું છે. પત્ની માંદી પડી
પતિને અને પત્નીને બહુ રાગ ભાવ છે, બહુ પ્રેમ છે. પ્રેમ તો શબ્દ ન બોલાય એટલે પહેલા રાગ બોલી લીધું. હે, પતિને પણ એ દુઃખી થાય છે, એનાથી પોતાને પણ દુઃખ થાય છે રાગને કારણે. પણ ફેરફાર કરી શકાય. પત્નીની બીમારીમાં કાંઈ જે કોઈ પણ જાતનો પતિ ફેરફાર કરી શકે? એને શાતા ઉપજે એટલા માટે એને બધા પ્રયત્નો કરે. તમારા બા માટે આપણે વાત જઈ હતી કે એમ જ કીધું હતું કે આપણેથી જેટલું થાય એટલું એમને શાતા ઉપજે, એમને ઠીક લાગે એવા બધા પ્રયત્નો કરવા. પણ આપણે કંઈ કરી શકીએ બીજું એવું બનવાનું નથી. તો બને તો આમ શું સરળ ભાવ રાખીને બેઠા છે. એનાથી છૂટું પડી જવાની વાત નથી કરતો, અને એ તો તમે કરશો તોય નહીં થાય, કારણ કે ઋણાનું બંધ એવા છે. એટલે ઇટ્સ નોટ પોસિબલ. મારે સંઘ તમે જે રાખીને બેઠા છો એના તરફ દ્રષ્ટિ કરાવવી છે. એ સંઘ ભાવ છોડો. જ્યાં મારાપણું આવ્યું ત્યાં સંઘ થયો. સંયમ એ કર્મને કારણે છે, સંઘ એ પોતાની ભૂલને કારણે છે. બરાબર છે? તો આવો અસંગતાથી જો ખરેખર દરેક વસ્તુ સાથે સંઘ ભાવ તૂટ્યો તો પછી ભાવ ક્યાં જઈને અટકશે અને કેમાં સ્થિર થશે? નિજ સ્વભાવમાં સ્થિર થશે. એટલે એમ કીધું કે પરમ અવગાઢ દશા, પૂર્ણપણે તન્મયતા. પરમ અવગાઢ એટલે પૂર્ણપણે તન્મયતા ઊભી થશે એમાં, અને એની અંદર સ્થિર થઈ જશે. કરવું છે એ જ, આટલું જ કરવું છે કે નહીં? પ્રોસેસ તો બધી સમજાઈ ગઈ. બહારનું બધું છોડવાનું કીધું, સ્વમાં વસવાનું કીધું. પરને છોડ, સ્વમાં વસ. આટલું કરતો બસ. આટલું જ કરવાનું છે. હા, આટલું જ. આટલું જ કરવાનું હોય તો વારસાની. પડથી ખસ, સ્વમાં વસ. આટલું કરતો બસ. જે જે દેખાતી વસ્તુ છે તે દરેક વસ્તુની અંદરમાં જે તમારા સંપર્કમાં આવી છે તે દરેક વસ્તુ ઋણાનુબંધને આધારે છે અથવા પુણ્ય પાપના ઉદયને કારણે છે. એક સામાન્ય મિત્રતા થાય છે, એ પણ પૂર્વનું ઋણાનુબંધ છે એટલે મિત્રતા થાય છે, અને મિત્રતા તૂટે પણ છે. એટલું નજર સામે બોધ સ્પષ્ટ અનુભવથી જ સમજાય છે. પણ છતાં આજે જો સમજવા જ તૈયાર ના હોય તો બીજો કોઈ ઉપાય પ્રવર્તી શકે. જે દિશામાં રહેવા ઈચ્છતો હોય તો કોઈ ઉપાય પ્રવર્તી શકે નહીં. જે વસ્તુને દ્રઢ કરવી છે, જે જગ્યાએ સત્સંગમાં એ વસ્તુ દ્રઢ થાય છે, એ જગ્યાએ સત્સંગની અંદરમાં જવાનું મન નથી થતું. કંઈક ને કંઈક અંતરાય આવે છે, એનો સ્વીકાર થઈ જાય છે, અને જે દ્રઢીકરણની ક્રિયા જે અહીંયા થાય છે એ પછી થતી નથી. આ મિથ્યાત્વ જશે કે દિવસે? અહીંયા છે બે ચાર મારા મિત્રો, મારે એ પૂછ્યું છે કે તો એ મિથ્યાત્વ ક્યારે જશે? તમે માની લીધું કે મને ખબર છે. મારે એટલું જ કહેવું છે, આના પહેલા એકવાર કીધું હતું, આજે પાછો કહું છું. તમને ખબર છે મિથ્યાત્વ કેને કહેવાય, પણ તમે તમારું જાત નિરીક્ષણ કરો કે મિથ્યાત્વ પ્રગટ થાય છે એમાં તમે ભળી જાઓ છો કે નથી ભળતા. જો તમારાથી ભળાઈ જવાતું હોય તો આવવાનું રાખો. હજી ઘરવાળા, દીકરા દીકરી, દુકાન,
પૈસો ટકો બધું એક દિવસે અહીંયા જેમ છે તેમ આમ મૂકીને વહી જવાનું થશે. મારી ઈચ્છા, મને તો જે સૂજે છે એ બહુ પ્રેમથી કહું છું, કોઈની ટીકા કરતો નથી એટલું તમે સમજજો. માત્ર પ્રેમથી કહું છું કે આ વસ્તુ અંદરમાં એવી દ્રઢ થઈ જાય કે કૃપાળુદેવ એક શબ્દ વાપરો છે આના માટે કે જે તમને સ્વરૂપસ્થ થઈ, સ્વભાવ થઈ જાય, તમારો સ્વભાવ થઈ જાય કે આમ જીવાય ને આમ નો જીવાય, નો જીવાય એટલે નો જીવાય. બસ આવી દશા થાય તો કામનું છે. અને આવી દશા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કૃપાળુદેવ જ કીધું છે કે સત્સંગ એ આ કાળની અંદરમાં અતિ જરૂરી છે, અતિ જરૂરી છે. માટે અસંગતાથી પરમ ઉગાઢ અનુભવ થવા યોગ્ય છે. હે આર્ય મુનિવરો, એ જ અસંગ શુદ્ધ ચૈતન્યને અર્થે અસંગ યોગને અહોરનિશ ઈચ્છીએ છીએ. યોગ શબ્દ વાપરો, અસંગ યોગ શબ્દ વાપરો. યોગ એટલે જોડાવ, મન, વચન, કાય. ત્રણેય યોગથી અસંગતા મારે ઊભી કરવી છે. ઊભી ના કરો તો યોગ ના કહેવાય. ઊભી કરવી છે. અને અસંગ જે પણું જે છે એ પોતાના પુરુષાર્થને કારણે થાય છે. પોતાના અવળા પુરુષાર્થને કારણે સંગ થયો અને સવળા પુરુષાર્થને કારણે અસંગ થયો. તો અસંગ થવા માટે કરવું શું? કર્મને વચ્ચે લાવવા. કર્મ તો છે જ. સંગપણામાં અસંગપણું ઊભું થાય તો તમે હાથ. સંગપણું છે જીવને એ બંધન અને પ્રતિબંધ, પ્રતિબંધથી મુક્તવા માટે આ જ વસ્તુ હાજર. તમે આમ જ્ઞાની પુરુષોએ વિવિધ પ્રકૃતિના જીવોને સમજાવવા માટે અનેક શબ્દો રચ્યા છે. આપણી પ્રકૃતિને જે શબ્દ માફક આવે, જે પદ્ધતિ માફક આવે એ અપનાવવાની જ્ઞાની પુરુષોએ છૂટ આપી છે. પણ પરિણામની વિવિધતાની છૂટ આપી નથી. પરિણામ એક જ થવું જોઈએ. પરિણામ અસંગતાને જ પ્રાપ્ત કરવાનું હોય. પછી તમે સ્વચ્છંદ પ્રતિબંધને પકડો, પરિગ્રહને પકડો, બોધને પકડો, તમારે જેને પકડવું હોય એને પકડો. પરિણામ એક જ આવવું જોઈએ. તમારે અસંગ દશામાં આવવું જોઈએ. દેટ્સ ઓલ. એની અંદરમાં કોઈ જ્ઞાની પુરુષે બાંધછોડ રાખી નથી. સમજાણું? તો હે આર્ય મુનિવરો, આવતીકાલે પ્રભુશ્રીની વાત કરવામાં આવશે. એક વાર કરી છે, 2 વાર કરી છે, આવતીકાલે ત્રીજી વાર છે. કારણ કે એમનો દેહોત્સવ દિન છે. એટલે આવતીકાલે અભ્યાસ વર્તુળનો જે રેગ્યુલર કાર્યક્રમ છે એ નહીં થાય, પણ પ્રભુશ્રીનું જીવન આપણે વિચારશું. ધારો કે મારે સવારે આવ્યું, એક જણા કે હોટલમાં આપણે પેલા લાવા જાય છે ને બધા, એમાં જવું જોઈએ. હવે જો દર્શનનું હશે તો હું ખીચાવવાનો જ છું સાહેબ એ બાજુ. પછી સત્સંગમાં આવવાનું. બીજો ભાઈ મને એમ કહેશે કે ચાલો આપણે નાગેશ્વર જાય. એટલે હું કે ના, મારે સત્સંગ. પણ એ કહેશે આત્મજ્ઞાની ત્યાં આવ્યા છે ને એટલે હું તરત આ છોડી દઈશ ને મારો ભાવ ત્યાં જશે. કારણ કે પ્રભુ સાચા આત્મજ્ઞાની ત્યાં છે. એટલે દર્શનનો સામે જ્ઞાન હાજર હોય ને સાહેબ તો આપણે જીતીએ. એટલે જાગૃતિ જોઈએ, બીજું કંઈ નહીં. છૂટવું છે એ લગભગ આ બધાની એવી ઈચ્છા છે કે છૂટવું તો છે જ. બરાબર ને? એમાં કાંઈ ખામી છે? સંસારે જોઈને છૂટવું છે એવું તો નથી ને. એ તો પાકી વાત છે ને. લોટ ફાંકવો અને ભસવું આ 2 ક્રિયા હારે થઈ શકે નહીં. એમ સંસારમાં રહેવું અને મોક્ષ થવા કેવું એ ન બને એવી વાત છે. કારણ કે 2 પ્રતિપક્ષી છે, એટલે ન બને એવી વાત છે. તો વાત તો તમારા બધાની છૂટવાની છે અને સંસાર છોડવાની ભાવના અંતરંગ છે. તમારો પુરુષાર્થ વધઘટ હોય તો સંસાર ચાલ્યા કરે છે, પણ સંસારમાંથી રસ કાઢ નાખો ને.
સંસાર છોડવાનું કોઈ નથી કહેતું. દ્રવ્યથી સંસાર છોડવો છે, કારણ કે ભાવ સંસારથી મુક્ત થવું છે. બહારનો સંસાર એક અપેક્ષાએ નડતો નથી, એક અપેક્ષા. એનું આ પ્રગટ ઉદાહરણ છે. ભગવાન છે, એમને આપણા જેવો જ સંસાર હતો. માતા પિતા હતા, પત્ની હતી, બાળકો હતા, વેપાર ધંધો હતો, પૈસા હતા, ભાઈઓ હતા, બહેનો હતા, બધું હતું. આપણા જેવું જ હતું. એમણે બધામાંથી શું કર્યું? પોતાપણું કાઢ નાખ્યું. આટલું જ કર્યું કે બીજું કાંઈ કર્યું? બરાબર છે. તમારે માતા પિતા હોય, ભાઈ બહેન હોય, પત્ની હોય, બાળકો હોય, ઘર હોય, ધંધો તાપો હોય, દુકાન હોય, બધું હોય. તમારે શું કરવાનું? તમે આના અનુયાયી છો તો તમારે શું કરવાનું? એને કહ્યું એમ કરવું તો જોશે કે નહીં જોયું? બરાબર. પોતાપણું કાઢ નાખો, પોતાપણું કાઢ નાખો. અને પછી વેપાર કરવાની કોઈ ના નથી પાડી. વેપાર કરીને પૈસા લેવાની કોઈ ના નથી પાડી. પૈસા લો તારે ગણવાની કોઈ ના નથી પાડી. એ તમારા ઉદયગત કર્મનો એક ભાગ છે. પણ પૈસાથી સુખ છે, અથવા તો આજે વકરો ઝાઝો થયો એનું સુખ છે, અથવા તો મને આજે બહુ મજા આવી કે વેપાર સારો થયો, એ તે અંદરમાં જે ભાવ ઊભા થાય છે ને એ ખોટા છે. જ્યાં સુધી એની સાથે છો ત્યાં સુધી આવા ભાવ પ્રગટ થવાના વિશેષ કારણો છે. બને એટલું છોડતા જાઓ. અત્યારે નહીં છોડો તો ક્યારે છોડશું? બરાબર ને? 60 થી નીચેની ઉંમર હોય એટલે હાથ ઊંચો કરો છો. 60 થી નીચેની ઉંમર હોય. આ તું એક જ છો, ઓલા એક બેન છે. 60 થી નીચે તમે વધારે છે. એક પરાગ ને નામ પરાગ અને એક પેલા બેન. તમને 60 થી ઉપર થઈ ગયા. આ એક બીજો છે, બીજો ભાઈ છે, મધુભાઈ દીકરો. આટલી સંખ્યામાં 2 જણ 60 થી નીચે, બધા 60 થી ઉપર છે. આપણે હવે કિનારે આવ્યા એમ કે હવે પાછું સંસાર સમુદ્રમાં ખેંચાઈ જવું કે કિનારો પકડીને છૂટી જવું? કંઈક વિચાર, બસ કંઈક વિચાર. પ્રમાદ છોડી જાગૃત. નહીં તો રક્ત ચિંતામણી જેવા મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. હું તો ભગવાનનું બોલેલું બોલું છું. ભગવાને જે કીધું છે કહું છું. હે આર્યજન મુનિવરો, એ જ અસંગ શુદ્ધ ચૈતન્ય અર્થે અસંગ યોગને અહોરનિશ ઈચ્છે છીએ. હે મુનિવરો, અસંગતાનો અભ્યાસ કરો. 2 વર્ષ કદાપી સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સદુપાય ન હોય તો સંગમાં રહેવાનું છોડી દીધું. અસંગતાનો અભ્યાસ ચિંતન સિવાય બીજો બે અભ્યાસ. એક અભ્યાસ 572 વાંચજો, એમાં એનો ખુલાસો પણ લીધો છે. એક અભ્યાસ બને ત્યાંથી બને એટલી એનાથી છૂટી જાય, એના સંપર્કમાં ન આવો, ત્યાગ કરો. અને બીજું ત્યાગ કરો પછી એને સ્વરૂપ ચિંતનની અંદરમાં લાવીને એ જે વસ્તુ છે એ સુકર નથી એવું માનો. આવો 2 તરફનો અભ્યાસ કરો. કાં તો ત્યાગ કરીને બેઠા રહીએ અને ચિંતન ના કરીએ તો કાળેક્રમે ગમે ત્યારે પાછો આસક્તિ ઊભી થશે. અને કાં તો તમે વિચારે કરીને આ જુદું છે, આ ખોટું છે, આ મારાપણું નથી એમ કરીને વ્યવહાર કર્યા જ કરશો તો પણ ગમે ત્યારે પડવાઈ થશે. એટલે 2 રીતે એ ક્રિયા કરવી પડશે. એક બાહ્ય ત્યાગ અને બીજું સ્વરૂપનું ચિંતન. આ 2 વસ્તુ સાથે થશે એટલે છૂટી જશે. સાહેબ, બાહ્ય ત્યાગ પ્રભુજીએ કર્યો હતો, પણ સ્ત્રીને
સંપત્તિ દર્શન મોહમાં પડી એટલે સદગુરુએ કીધું ને હજી તો આ પડ્યું છે અંદર આ એ માનનો બોલું એ આવશે કાલે. કાલે નલુજી મહારાજે છે એમ કીધું, નલુજી મહારાજે કીધું અમે 2 પત્ની છોડી, અમે મા બાપ છોડ્યા, અમે આખા સંતાન છોડ્યું, અમારું એકનું એક સંતાન છોડ્યું, ઘરબાર છોડ્યું. કૃપાળુદેવ લખ્યું છે એમાં તાળું કીને બોલ્યા એમ લખ્યું. મુનિ તમે શું છોડ્યું? અને મુનિએ વિચાર કર્યો કે આ છોડ્યું તો અત્યારે હજી યાદ તો આવે છે કે અમે છોડ્યું. એટલે મુનિએ હાથ જોડીને કીધું પ્રભુ અમે કાંઈ નથી છોડ્યું, હવે તમે છોડ્યું, હવે તમે છોડ્યું એમ કીધું. એટલે શું તમે કેવું તમારા ભાવમાં હજી જો પડ્યું હોય તો ત્યાં સુધી ત્યાગ નથી. ₹569 ત્યાગની વ્યાખ્યા લખી છે. બીજા પાના ઉપર છે. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થાય છે અને થશે તેને નમસ્કાર. ઓમ શાંતિ. પત્રાંક 902. પહેલી કડી છે એ હંમેશા પરમ કૃપાળુદેવની આ લેખન પદ્ધતિ રહી છે કે શરૂઆતમાં જે કંઈ કહે એ તમારે કરવા યોગ્ય છે એમ, અને પછી જે કહે એ કેવી રીતે થાય એ આવી એક એમની લેખન શૈલી જ રહી છે. આ પદની અંદરમાં 2 જ કડી છે. એક કડીમાં 4 લીટી છે. 4 લીટી છે ને 6 છે. 2, 4, 2, 6 અને 2, 8 લીટી છે. આજે આપણે શું કરવા યોગ્ય છે એ જોઈ લઈએ. પહેલી કડી બધા જ સમૂહમાં સાથે ગાઈશું. જળને ચૈતન્ય મને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીત પણે નન્ને જેને સમજાય છે સ્વરૂપ ચેતનની જળ છે સંબંધ માત્ર અથવા તે મેય પણ પરદ્રવ્યમય છે. જેવો જે અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો એવો દાસી તેને આત્મવૃત્તિ થાય છે. કાયાની વિસરી માયા સ્વરૂપે સમાયા એવા નિરંતરનો પંથ ભવ અંતનો ઉપાય છે. જળને ચૈતન્ય મને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીત પણે બંને જેને જળ અને ચૈતન્ય. આ લોકની અંદરમાં કેટલા દ્રવ્ય બેન? 6. 4 દ્રવ્ય સહાયક, એની સાથે કઈ લેતી ગતિનો બીજો વ્યવહાર નથી. 2 દ્રવ્ય, એક ચેતન દ્રવ્ય, એક પૂતગલ દ્રવ્ય. ચેતન અરૂપી, પૂતગલ રૂપી. બરાબર? ચેતનના અને જળના સામાન્ય ગુણ બધા એક સરખા અને વિશેષ ગુણ બંનેના જુદા. બરાબર? આટલું તો પાકું છે, આટલું પાકું છે. જળ
એના ગુણના વિશેષ ગુણના લક્ષણે જળ વસ્તુ સમજાય કે આ જળ છે. ચેતન દ્રવ્ય પોતાના ગુણના લક્ષણે સમજાય કે આ ચેતન વસ્તુ છે. બરાબર. મુખ્ય તફાવત શું જળમાં અને ચેતનમાં? રૂપી અને અરૂપી. જે પ્રગટ દેખાય એના માટે વિચાર નથી કરવો પડતો. જે દેખાય છે એ બધું જળ છે, અને જે નથી દેખાતું એ 5 દ્રવ્ય છે, પણ આપણે 4 ને છોડી દીધા એટલે ચેતન દ્રવ્ય છે. બરાબર. એટલે રૂપી અરૂપીનો જે ડિફરન્સ છે, જે ભેદ છે, એ મુખ્ય તફાવત આપણને ઉડીને આંખે વળગે એવું છે. સામાન્ય ગુણ બંનેના એક સરખા છે. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ બધા એક સરખા છે. બંનેમાં એક સરખા છે. વિશેષ ગુણોની અંદરમાં ફરક છે. અહીંયા જળ શબ્દ પહેલા લખ્યો છે એટલે જળના વિશેષ ગુણ શું છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ. બરાબર. તો 5 આવા ગુણો જે દ્રવ્યમાં હોય તેને પૂતગલ કહેવાય. પૂતગલ એટલે ભેળું થવું અને ગળી જવું, જેનો સ્વભાવ છે એ પૂતગલ. પૂતગલના બધા જ પરમાણુઓ, એક પરમાણુ હોય તો પરમાણુ કહેવાય, ને એક કરતાં વધુ હોય તો એને સ્કંદ કહેવાય. પણ એ સ્કંદનું કંઈક ને કંઈક રૂપ, આકાર કંઈક થાય છે. આમ તો પરમાણુનો પણ એક આકાર છે. પરમાણુના 6 દિશાને સ્પર્શે છે. 6 દિશા. બરાબર ને? 4 દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉપર અને નીચે. એક પૂતગલ દ્રવ્યને, પરમાણુને 6 પાસા છે, પણ આપણને દેખાતા નથી. એટલું બધું સૂક્ષ્મ હોય છે. જ્ઞાની પુરુષોએ જોઈને કીધું છે. તો આવા વિશેષ ગુણોથી જળ દ્રવ્ય પરખાય, લક્ષમાં આવે, સમજાય કે આ જળ છે. જળ દ્રવ્યની અંદરમાં સ્પર્શ છે, પણ એને ખબર નથી કે મારામાં સ્પર્શ નામનો ગુણ છે. બરાબર છે. જળ વસ્તુની અંદરમાં રસ છે. જાંબુ છે, ખાઓ તો રસ દેખાય છે. રસનો અનુભવ કોણ કરે છે? ચેતન દ્રવ્ય કરે છે. પણ રસ શેમાં છે? જળ પદાર્થમાં છે. જળ પદાર્થમાં હોવા છતાં જળને એની ખબર નથી, પણ એની ખબર જ્ઞાન ગુણને કારણે ચેતનને ખબર પડે છે. બરાબર છે. તો આ બંને દ્રવ્યો પોતપોતાના લક્ષણથી એ પકડાય છે કે આ જળ છે અને આ જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. એનો સ્વભાવ જુદો જુદો છે. અનુભવમાં આવે છે કે નથી આવતો? આવે છે. સમજાય છે. આ જુદું છે એવો ખ્યાલ આવે છે. ભલે આપણે ઉપયોગ મૂકીએ ત્યારે ખ્યાલ આવે, પણ ખ્યાલ તો આવે છે ને કે આ જુદું છે અને હું જુદો છું. બરાબર. આંખો બંધ કરીને, મેં ઘણી વાર તમને આ દાખલો આપ્યો છે, ફરીથી આંખો બંધ કરીને કાઉન્સિલમાં બેઠા છો અને રસોડામાં ચમચી પડે છે, ખખડાટ થાય છે, આંખ બંધ છે, રસોડું દૂર છે, તમે તો અહીંયા બીજા રૂમમાં બેઠા છો, અને છતાં ધ્વનિથી, શબ્દથી શું પડ્યું એ ખબર પડે છે. કાંઈ પડ્યું નહીં, ચમચી પડી એ જ ખબર પડે છે. અને એને ચમચીને બદલે છીબું પડે તો એનો અવાજ જુદો. આખું તપોલું પડે તો જુદો. સ્ટીલનું પડે નહીં, એલ્યુમિનિયમનું પડે તો અવાજ જુદો છે કે નહીં? મંજીરાનો અવાજ જુદો, તંબુરાનો અવાજ જુદો, સારંગીનો અવાજ જુદો, વાયોલિનનો અવાજ જુદો, સિતારનો અવાજ જુદો. કેમ ખબર પડે છે? ખબર જેને પડે છે એવો જ્ઞાન ગુણ વાળો ચેતન એ તમે છો, અને તમારા લક્ષણ ચેતન જળ કરતા બિલકુલ જુદા.
જુદા છે એટલે તમને ખબર પડે છે. ઉત્પન્ન ક્યાં થાય છે? જળમાં. સિતારને કઈ ખબર પડે છે? સિતારને ખબર નથી પડતી, કારણ કે જળ છે, એનામાં જ્ઞાન ગુણ નથી, માટે એને ખબર નથી પડતી. ચેતનને ખબર પડે છે કે આ સિતાર વાગ્યું. સરસ મજાનું ગીત લતા મંગેશકરે ગાયું હોય, હે મેરે વતન કે લોકો જરા આંખ મેં ભર લો પાણી, તો સાંભળતા સાંભળતા આપણે એટલા બધા ભાવુક થઈએ તો આપણી આંખમાં પણ પાણી આવી જાય. આ ચેતન છે એટલે પાણી આવે છે, એટલે સંભળાય છે, એટલે ભાવુક બનાય છે. શબ્દની અંદરમાં એક તાકાત છે. શબ્દની તાકાતનો તમે પ્રભાવ સ્વીકારો છો એટલે પાણી આવે છે. સ્વીકારો નહીં તો પાણી આવે? ભાવ જ ઉત્પન્ન ના થાય, માત્ર સાંભળવાની ક્રિયા થાય. રાઈટ છે? સાહેબ શરણાઈ છે ને, શરણાઈ કરુણ રસથી ગાવા વાળું છે, એના ભાવ શરણાઈ મારફત તો આપે. સીધી જ વાત છે ને. બિસ્મિલ્લા ખાન શરણાઈ વગાડે અને હું તમે વગાડીએ, એમાં ફેર નહીં. એના ભાવથી બધું આવે. ફેર જ છે, આવડત છે, પણ એની આવડત ચેતનની આવડત છે. હા, અને આપણે ચેતન અને આપણે ચેતન છે, પણ આપણે એ આવડત ડેવલપ નથી કરતા. પણ મજા આવે છે, આનંદ દૂર થાય. એટલે આનંદ તો આવે છે ને, આનંદ તો એ વગાડનારને આનંદ નહીં આવતો, એને આવે છે. અને કરુણ રસ કરે છે, કરુણા થાય. એટલે બે સ્પષ્ટ જુદા છે એ ખબર પડે છે. આ આખું પદ ભેદ જ્ઞાન ઉત્પન્ન કરવાનું પદ છે, સમજી લ્યો. ભેદ જ્ઞાન ઉત્પન્ન કરવાનું પદ છે, અને ભેદ જ્ઞાન વગર કોઈ મોક્ષે ગયું નથી. ભેદ જ્ઞાન વગર ભૂતગલ દ્રવ્યમાંથી ઉપયોગ પાછો વળતો નથી, અને ભેદ જ્ઞાન વગર સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થતો નથી. ભેદ જ્ઞાન છે તો છોડવા વસ્તુ છૂટે છે, અને સ્થિર થવા યોગ્ય વસ્તુ છે એમાં સ્થિર થઈ શકાય છે. આ ભેદ જ્ઞાનનું પદ છે. કેની વચ્ચે ભેદ પડવાનો છે? જળ અને ચેતન વચ્ચે ભેદ પાડવાનો